એટલે અધ્યાત્મનો એક સિદ્ધાંત એવું કહે છે કે જો વ્યક્તિને અસામાન્ય બનવું હોય તો એને જોવું કે એનો વધારે પડતો સમય અસામાન્ય કામમાં અને અસામાન્ય વ્યક્તિઓ સાથે જવો જોઈએ. જો એનો સમય સામાન્ય વ્યક્તિઓ સાથે ડીલિંગમાં ગયો એટલે વ્યક્તિ ન ખબર પડતા સામાન્ય થતો જશે. કેમ કે આપણે એની યારે ડીલિંગ કરીએ છીએ ત્યારે ટેમ્પરરી આપણે એના જેવા થાય છે, અને આવું રિપીટેડલી થાય ત્યારે આપણે હંમેશાને માટે એવા થઈ જાય છે. એટલે જોજો તમે, એવું ઘણી વાર થાય છે કે નાના વ્યક્તિઓ સાથેની ડીલિંગમાં આપણામાં ઘણી બધી નાનપતા આવી જાય છે. એ દૂર કરવા માટે જ આપણે કીધું હતું કે 1 કલાક એવી રાખો, ઉત્તમ લોકોનો સંગ કરો, ઉત્તમ ગ્રંથોનો સંગ કરો. કેમ? નહીતર આપણે છે ને રિડ્યુસ નહીં કરી શકીએ, એ નાનપતા રિડ્યુસ નહીં કરી શકીએ. આપણામાં જે અસામાન્યતા છે, કેમ કે એની શક્તિ નથી કે આપણામાં અસામાન્યતા